ગોધરા ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું. ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પંચમહાલ જિલ્લાના વહીવટતંત્ર, NAB રાજ્ય શાખા, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટેની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું ગોધરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળ અને રાજ્યસભાના સાંસદ ડૉક્ટર જસવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર ખેલાડીઓ 5 દિવસ ચાલનાર આ સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં ચક્રફેંક, બરછીફેંક, 100 મીટર દોડ, લાંબી કૂદ અને ગોળાફેંક જેવી રમતોને આવરી લેવામાં આવી છે. રાજ્યભરમાંથી 424 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. નમસ્કાર. રમશે ગુજરાત, ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત ના થીમ પર આપણા 2011માં આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી, એના પછી આપણા જે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ છેલ્લા 3 વર્ષથી આપણો આજે સ્પેશિયલ ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે. આપણા ગુજરાત રાજ્ય આપણી સ્પોર્ટ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આપણી જે રમતગમત વિભાગ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ છે, સાથે આપણો સ્પોર્ટ ઓથોરિટી છે અને આપણું સાથે બ્લાઇન્ડ વેલફેર અને બધા જ અંધજન મંડળના તમામ સાથી મિત્રોના સંયુક્ત ઉપક્રમે બધાના સમન્વયથી આ કાર્યક્રમ ચાલુ થયો. આજે આ 3જું વર્ષ છે. આજે અમારા પંચમહાલના આંગણે આજે રાજ્ય કક્ષાનો આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0ની શરૂઆત થઈ છે. એના અમે સાક્ષી બન્યા છે. અમારા જિલ્લાના પ્રમુખશ્રી, અમારા નિમિષાબેન, ધારાસભ્યશ્રી, અમારા બાપુશ્રી, રાજ્યસભા સાંસદ, કલેક્ટરશ્રી, અમારા રેન્જ આઈજી અને પૂરી ટીમ અને રમતગમત સ્પોર્ટના અધિકારી મિત્રો અને બધા જ સાથી મિત્રોએ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. કુલ 8,000 જેટલા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ જે ભાગ લઈને એમાંથી જે સ્પોર્ટમાં જે નંબર લાવ્યા છે, એવા 424 વિદ્યાર્થીઓ આજે અહીંયા પંચમહાલની ધરતી પર આજે પધાર્યા છે. એમાં અલગ અલગ પ્રકારની જે રમતો છે, ચેસની રમતોમાં 200 જેટલા ખેલાડીઓ છે અને બાકીની જે રનિંગ છે, ક્રિકેટ છે, બધી જ રમતો જે છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો જે ભાગ લેવાના છે એમને મારી ઢેર સારી શુભકામનાઓ. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓને હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને આવનારા સમયમાં રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ એમને પૂરી પાડી છે, પણ વિશેષ જે સુવિધાઓ આપવાનું કામ પણ આપણી રાજ્ય સરકાર કરી રહી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છેલ્લા 3 વર્ષમાં આપણા વિદ્યાર્થીઓ જે આમાં નંબર લાવ્યા છે એમને 45 લાખ જેટલું ઇનામ પણ આપણે વ્યક્તિગત એમને આપવામાં આવ્યું છે. અને આજે પણ આપણા એક દીકરી જે ઇન્ટરનેશનલ લેવલે જે ઇટાલીમાં જે નંબર લાવી છે એનું પણ અમે સન્માન કર્યું છે. તમામ વિદ્યાર્થી મિત્રોને મારી શુભેચ્છાઓ.